દમણમાં મેઘ તાંડવ 36 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે દમણમાં વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતાં મંગળ અને બુધવારે મેઘરાજાએ સમગ્ર વિસ્તારને ગમરોડી નાખ્યો છે, જેના પરિણામે સાર્વત્રિક અનરાધાર વરસાદને પગલે દમણમાં જાણે આ ફાટ્યું હોય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દમણમાં સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 7.43 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે છેલ્લા 36 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદ 66 ઇંચ પર પહોંચી ગયો છે. ભારે વરસાદની સાથે દમણગંગા નહેર સત્તાવાળાઓએ મધુબન ડેમમાંથી સમયાંતરે 1,50,000 ક્યુસેકથી લઈને 2,50,000 ક્યુસેક સુધી પાણી છોડતા દમણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી હતી. મોડી દમણના ડોલર જંકશન ખાતે પાણી ફરી વળતા જંપોર અને બામણપૂજા તરફ જવાનો માર્ગ અવરોધાયો હતો, જ્યાં સાહસ કરવા ગયેલા કેટલાક વાહન ચાલકોની ગાડીઓ ખોટકાઈ હતી. ગટર વ્યવસ્થાના અભાવે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેમાં ડોલર જંકશન નજીક જંપોર રોડ પર આવેલી એક દુકાનમાં પાણી ઘૂસતા હજારોનું નુકસાન થયું હતું. મગરવાડાના નવયુગ ફળિયામાં કમર સુધીના પાણી ભરાતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જ્યારે વરકુંડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રહેવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. લક્ષ્મીનારાયણ મંદિર નજીક મેળી ફળિયા જળબંબાકાર થયા હતા અને પાર્કસન કંપની સામે ગ્રામ પંચાયત કચેરી નજીક 3 રસ્તા પાસે રીતસરની નદી વહી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત પટલારા ખાતે મારફળિયા અને પડુલારા કાંકડા ખાડી પાસે કલવટનું પાણી રસ્તા પર આવતા માર્ગ બંધ કરાયો હતો. દેવકા ખાતે ડ્યુક હોટેલની સામે ઓલિયાજીના નિવાસસ્થાનમાં નાની દમણમાં માછી મહાજન સ્કૂલના પ્રવેશ દ્વાર, ધોબી તળાવ વિસ્તાર, આટિયાવાડ અને વરકુંડ ગામમાં હોટલ ડેલ્ટીની પાછળના ભાગે પાણી ફરી વળ્યા હતા. ડાભેલ ચેકપોસ્ટ પર સતત 2 દિવસ પાણી ભરાયેલા રહ્યા હતા. મસાલ ચોક, એરપોર્ટ રોડ, દુનેઠા, ત્રણબત્તી અને દેવકા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. કચ્છી ગામ માંગેલવાડ વિસ્તારમાં ઘરવખરીનો સામાન વરસાદમાં ભીંજાતા સ્થિતિ અત્યંત દયનીય બની હતી. માંગેલવાડના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ડેમમાંથી પાણી છોડવા અંગે તેમને અગાઉથી કોઈ જાણકારી અપાઈ ન હતી, જેથી સામાન બચાવવાનો સમય જ ન મળ્યો અને બધું નષ્ટ થઈ ગયું. કચ્છી ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાની વાત કરાઈ હતી, પરંતુ વાસ્તવમાં 5 લાખ ક્યુસેક જેટલું પાણી ધસી આવતા રાત્રે 11 વાગ્યાની આસપાસ અચાનક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. કોઈપણ પૂર્વ ચેતવણી વિના આવેલા આ પૂરમાં લોકોને પોતાનો જીવ બચાવવા જળનો સહારો લેવો પડ્યો હતો અને કચ્છી ગામના નીચાણવાળા વિસ્તારોમાં 17 જેટલા ઘરોમાં રહેતા 100થી વધુ લોકોની ટીવી, ફ્રીજ અને કપડાં સહિતની તમામ ઘરવખરી સંપૂર્ણ નાશ પામી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોસ્ટગાર્ડની ટીમ પણ મોડી રાત્રે 2:30 વાગ્યે પહોંચી હતી. ત્યાં સુધીમાં તો ગામ લોકોએ જાતે જ એકબીજાનો જીવ બચાવ્યો હતો. આ અસરગ્રસ્તોએ તંત્ર પાસે નુકસાનીના 100% વળતર અને કાયમી પ્રોટેક્શન વોલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે. પંચાયતથી કહેવામાં આવ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે, તો અમને ખબર છે કે 1.5 લાખ ક્યુસેક એટલે અમારા ઘરની પછાડી આવે છે ને આ સમયે કંઈ ભરતી પણ વધારે નથી, એટલે એટલી મને ખબર છે કે આટમ છે એટલે પાણી ઓછું ભરાવાનું છે, આટલી અમને ખબર હતી. પણ આ 1.5 લાખ પાણી નથી, 1.5 લાખ ક્યુસેક પાણી નથી, આ લગભગ વધારે 5 લાખ ક્યુસેક પાણી છે. એટલે અમને આની કોઈ જાણ નથી, કારણ કે અમને 1.5 લાખ કીધું એટલે અમને ખબર જ છે કે અમારું નોર્મલી જેટલું ભરાવાનું છે. એટલે અમે સામાન કાઢવામાં અમે રાતના 10 વાગે સૂતા પણ હતા. 11 વાગે પછી એટલું પાણી જોરમાં આવ્યું ને કે અમને કંઈ પણ સામાન કાઢવા માટે સમય પણ નથી મળ્યો. અમારી ગાડી, અમારા જે સાધનો હતા એ સાધનો અમે જે ફળિયા મૂકી આવ્યા, એટલે પછી જ્યારે આવ્યા ત્યારે પૂરો ગળા સુધી પાણી આવી ગયું હતું. અને પછી અમારા જે બધા જ પરિવારના બધા જ લોકો છે, જે 100 પ્લસ અમારા જે એના પેડ છે 15 ઘરો, એ અમે અહીં રહી ગયા. અમે ક્યાંથી નીકળવાનો ચાન્સ જ નથી મળ્યો. અને જ્યારે 2 થી 2:30 વાગ્યા સુધી કોસ્ટગાર્ડની જે એક ટીમ આવી રિસ્ક્યુ કરવા માટે, ફાયરબોટ આવી, એ લોકો જ્યારે આવ્યા છે 3 જણા, એક ગામનો છોકરો હતો, આ ભાઈબંધ હતો, એ લોકો જ્યારે આવ્યા છે અગાડી પુલ પાસે નોર્મલ પાણી દેખાય છે, પણ અહીંયા આવીને જે એનું જે વહેણ, એનું જે એ છે તાણ એટલું બધું ફાસ્ટ હતું, આ લોકો પોતે બચી ગયા છે, પોતાની જાન બચાવે છે. એ લોકો જે ઝાડ પકડી લીધું છે અને પછી એ લોકો અહીંયા આવ્યા છે, અને એ લોકોએ પણ રિસ્ક નથી લીધું, કારણ એ લોકોએ કીધું કે આ રિસ્કમાં જો લઈ જવા હશે, અમે પણ કીધું કે જેન્ટ્સ લોકો હશે એ લોકો અમને આવવા માટે કીધું, પણ એકચ્યુઅલી શું કે અમે એ લોકોને એમ કીધું કે જેન્ટ્સ લોકો હશે તો આપણે ગભરાશે નહીં, આપણે જશે. આ લેડીઝ લોકો છે, છોકરા લોકો છે,
થોડું પણ હાલશે એટલે એ લોકો બી જશે અને ચીલમચીલી કરશે અને પછી એ થશે. એટલે અમે એ રિસ્ક લીધો જ નથી અને બાળકોને એમ જ રહેવું હતું. જ્યારે કલેક્ટર સાહેબ આવેલા હતા ત્યારે એમણે જોયું, રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબ પોતે આવ્યા છે અહીંયા અને એણે જોયું છે તો એણે કીધું કે જે અમે કીધું કે 3-4 ઘર એવા છે કે જ્યાં ઊંચાણવાળી જગ્યા છે કે 2 માળવાળા છે, એટલે બધા જ અમે ત્યાં એક જગ્યા પર 50 જણા છે, બીજી જગ્યા પર 10 જણા છે, પેલા જગ્યા પર એમ કરીને અમે બધા એ હતા. પણ જે ઘરોમાં નથી એ લોકોને રેસ્ક્યુ કર્યું છે અમે લોકોએ. અને પણ અહીંયા હું આવ્યા છે પણ તાણ લાગે છે એ લોકો આવી શકતા નહીં હતા અને આ કારણ અમે પણ જોખમ નથી લીધું કે અમારો પરિવાર પણ કંઈ થશે તો તકલીફ પડશે એમ. રસ્તો બની ગયો ને એના લીધે છે ને એકચ્યુઅલી આ જે વહેણ છે ને આમાં વધારે આવ્યું છે. એટલે આ વહેણથી અમે બહાર નીકળી શક્યા નથી અને અમારા ઘરોમાં અમે પુરાઈ ગયા છે. અંદાજિત જોઈએ ને કે જેટલા પણ નીચે ઘર છે ને એ ટોટલી બધાનો લોસ જ છે. તો પોતે બચ્યા છે, સામાન કોઈનો બચ્યો નથી. બધાનો ટીવી, ફ્રીજ કે પછી પોતાના આપણા સોફા છે, ગાદલા છે કે પછી કપડાં છે, બધું એમ જ છે. અમારી માંગ એ છે કે અમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે. અમે બીજું કંઈ કશું માંગવા એ નથી કરતા. સાંજે પાણી જ્યારે ડાઉન થયું ત્યારે બધા જ ગામના લોકોએ ખૂણામાં આ બાજુ તો અવાય જ નહીં, આ રોડ તો અવાય જ નહીં, પણ ગામના લોકોએ જે ભાઈઓ છે એને જોર મારીને પછાડથી જેમ તેમ કરી જગા કાઢીને આવ્યા છે અમને લેવા માટે. અહીંથી અમે આ સામે ગયા છે. ત્યાં સાથે આપણા કલેક્ટર સાહેબ પીએનસુ તે પણ આવ્યા હતા અને એ લોકો સાથે અમે બધા જ છીએ. એટલે કદાચ અમારું જો ઘર બનાવવાનું હોય તો અમારું આ ઉપર હાઈટની થાય તેવી રીતે અમને બી પછી પરવાનગી આપજો એમ. ને આ તો દર વર્ષે અમારું થવાનું જ છે ને આ એ તો આવવાની જ દર વર્ષે. તેના લીધે અમને આ પરવાનગી આપે, આ પ્રશાસક બી અમને પરવાનગી આપે તો અમને ઊંચું કરવા માટે પ્રોટેક્શન વોલ બનાવી આપે અમને સારું પડશે એમ. પાણી જોયું છે તો હમણાં ઘેર બનાવ્યો સરકારનો કંઈ ઇન્ફોર્મેશન નહીં આવ્યો હોય, મતલબ પાણી આવવાનું છે કે નહીં આવવાનું છે, ગાળવાની વસ્તુ ટાઈમે જ નહીં મળ્યો. બધું ખાસ થઈ ગયું છે અંદર શું કેમ મદદ કરવાની હોય તો કરી શકાય. બીજું બધું નવું જ હમણાં જ દીધો મહિનો જ પટવાનો જ છે. બીજી તરફ ડેમમાંથી છોડાયેલા પાણી અને અનરાધાર વરસાદે માછીમારોની રોજીરોટી પર પણ ઘા કર્યો છે. પાણીમાં લંગારેલી અનેક બોટોને ભારે નુકસાન પહોંચતા માછીમારોની હાલત કફોડી બની છે. દમણના માછીમારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે દમણમાં માછીમારો માટે કોઈ કાયમી ડોકયાર્ડ ન હોવાથી દર વર્ષે ચોમાસામાં બોટો નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. તેમણે તંત્ર પાસે માછીમારો માટે સુરક્ષિત ડોકયાર્ડની વ્યવસ્થા કરવા અને નુકસાન પામેલી બોટો માટે યોગ્ય સરકારી સહાય આપવાની માંગ ઉઠાવી છે. આજે તમે જોઈ રહ્યા છો અમારા કાંઠા વિસ્તારમાં જે અમારા આટલા વર્ષોથી અમારે જ્યાં પાણી આવે એનો નિકાલ કઈ નથી કરવું. દર વર્ષોના જેમ અમારે માછીમારી આ જ રીતે પરિસ્થિતિમાં અમારે હેરાન થવું. અમારી કેટલી બોટો આજે દરિયામાં ગઈ લાગી છે. તમે પાણીનો બહાવ જો, આટલું પાણી આજે છૂટેલું હોય અમને થોડુંક બી જાણ નહીં કરે. વહીવટતંત્ર અમને થોડું તો કહે ને કે ભાઈ આજે પાણી અહીંયાથી છૂટવાનું છે. નહીં અમારા પાસે ડોકયાર્ડ છે, ડોકયાર્ડ હોય તો અમે એટલીસ્ટ અમારી બોટો બી નહીં અહીંયા આવી છે. ડોકયાર્ડ જો આજે હોતે તો અમારી પરિસ્થિતિ આજે નહીં હોય. અમારો ડોકયાર્ડ જો અગર અમારે તો જ અમારા ગામમાં બને આપેલો હોતે તો અમારી બધી બોટો તો જ મૂકેલી હોતી. તો મને પછી ક્યાંય ગૌરાંગ બોલે તો બોલેલું લાગે એમની. અરે આમ જોની વસ્તુ આજે કેટલા માછીમાર હેરાન થયા કરે અહીંયા. જેમ નાની દમણમાં અમારી ત્યાં નદીમાં પાણી આવે તેમ સેમ અહીંયા પાણી આવે. એમ આનું કે આ પરિસ્થિતિમાં અમારે આ જે વાતાવરણ થઈ રહ્યું છે એ બહુ સંજોગી છે. પણ તમે આ વસ્તુ જો ને આજે અમારી પરિસ્થિતિ જો. હવે અમારી આટલી બોટોનો ખર્ચો કોણ આપવું? અમારું 20-30% અમને સરકારમાં અલાવન્સ આપશે ખરી? અમને કોઈ તો અમને કઈ અધિકાર આપો ને અમારે કઈ અમારે કઈ ગવર્મેન્ટ લાભાર્થીમાં કે અમને કઈ લાભ મળે ને અમને અમારું પોતાનું ડોક્યુમેન્ટ છે ને અમારું પોતાનું વિશેષ અમને કઈ સહયોગ મળે. તો હવે અમારે એટલી પરિસ્થિતિમાં અમારે કરવું હું કોને કહેવાનું? કોઈ જવાબદારી લેવાવાળું છે? કોઈ કહેવાવાળું છે? પણ મારી એટલી નમ્ર વિનંતી કે અમને એક ડોક્યુમેન્ટ બનાવી આપો ને કે એટલી અમારી આ બોટો રહી હતા. આજે આખા કાંઠા વિસ્તારના માછીમારો ભાઈઓની આજ વેદના છે કે અમારું પોતાનું ડોક્યુમેન્ટ હોય તો અમે પોતે ત્યાં અમારી પોતાની બોટ ત્યાં પાર્કિંગ કરી શકીએ. આ એક નાની રજૂઆત છે અમારી. આ કપરી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દમણ પ્રદેશમાં આખો દિવસ વીજળી ગુલ રહેતા અનેક મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા, જેને કારણે એટીએમ પર રોકડ ઉપાડવા લોકોની લાંબી લાઈનો લાગી હતી.
પાવર કટને લીધે મોટાભાગના પેટ્રોલ પંપ બંધ રહ્યા હતા અને જે પંપ જનરેટરથી ચાલુ હતા ત્યાં ઈરાન યુદ્ધ સમયની ઈંધણ કટોકટી જેવી સ્થિતિ સર્જાતા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય બજારોમાં જળભરાવથી વ્યાપારિક ગતિવિધિઓ સાવ ઠપ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર સન્નાટો છવાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમો મોટર પંપ લગાવીને પાણી કાઢવાના કામમાં લાગી ગઈ હતી. આ કપરી પરિસ્થિતિ વચ્ચે દમણ ભાજપના મહાસચિવ જિગ્નેશ પટેલ પણ પોતાની ટીમ લઈને બચાવ કામગીરીમાં કામે લાગ્યા હતા. જળભરાવવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. સ્થાનિક લોકોએ દર વર્ષે સર્જાતી આ હાલાકીનો કાયમી ઉકેલ લાવવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે અસરકારક જળ નિકાસ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. ત્યારે આજે શુક્રવારે વરસાદના પાણી ઓસરતા જ્યાં નજર ફેરવો ત્યાં માત્ર અને માત્ર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી તો ઉતરી ગયું, પરંતુ ઘરો, દુકાનો, રસ્તાઓ અને લોકોના ચહેરા પર મેઘતાંડવની વેદના સ્પષ્ટપણે દેખાઈ હતી. ઘરોમાં ઘૂસેલા પાણીના કારણે ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સહિતની કિંમતી ચીજવસ્તુઓ પાણીમાં પલળી જતા રહીશોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. બીજી તરફ કરિયાણાની દુકાનોથી લઈને અન્ય વેપારી એકમોમાં પાણી ફરી વળતા અનાજ, કઠોળ સહિતનો માલસામાન સંપૂર્ણપણે બગડી ગયો હતો. વેપારીઓ આજે દુકાનોની સફાઈ કરવાની સાથે ખરાબ થયેલા માલસામાનનો નિકાલ કરતા નજરે પડ્યા હતા. મેઘરાજાએ માત્ર ઘરો જ નહીં પરંતુ દમણનું માર્ગ માળખું પણ ધોઈ નાખ્યું છે. વરકુંડ રીંગણવાડા વિસ્તારનો મુખ્ય માર્ગ અનેક સ્થળે ધોવાઈ જતા રસ્તાના મોટા ચોસલા ઉખડી ગયા હતા અને વિશાળ ખાડાઓ પડી જતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. પાતળિયા પુલ પાસે પણ માર્ગ ધોવાઈ જતા અને ખાડાઓ પડતા સલામતીના કારણોસર પુલને 3 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે લોકોને વાપી સહિતના વૈકલ્પિક માર્ગો મારફતે લાંબો ચકરાવો કાપવાની ફરજ પડી રહી છે. ફૂટપાથ, પાડા, નાળાની પ્રોટેક્શન વોલ સહિતની જાહેર સુવિધાઓ પણ મેઘતાંડવ સામે ટકી શકી નહોતી. અનેક સ્થળોએ પ્રોટેક્શન વોલ જમીનમાં ખૂંપી ગઈ હતી. જ્યારે રીંગણવાડા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ રસ્તાની વચ્ચે ધરાશયી થતાં લાંબા સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. આ સિવાય અન્ય વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશયી થતાં ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. દમણમાં જ્યાં નજર કરો ત્યાં ધોવાયેલા રસ્તાઓ, પાણીમાં બરબાદ થયેલા ઘરો, દુકાનો અને જાહેર મિલકતો મેઘ પ્રકોપની સાક્ષી બની રહ્યા છે. કુદરતના આ કહેર લાખો રૂપિયાનું નુકસાન સર્જ્યું હોવાનું પ્રાથમિક અંદાજ છે.